સુરતના એરપોર્ટને નડતરરૂપ 4 પ્રોજેક્ટનો અહેવાલ મીડિયામાં ચાલતા જ તેની અસર જોવા મળી હતી। 4 પ્રોજેક્ટના ડિમોલેશનનું તંત્ર દ્વારા અલ્ટિમેટમ અપાતા ફ્લેટ ધારકોએ મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી। સુરત એરપોર્ટને નડતરરૂપ 4 પ્રોજેક્ટના તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું। બાંધકામ દૂર કરવા અલ્ટિમેટમ અપાયું છે। આગામી 31મી સુધીના સ્વખર્ચે નડતરરૂપ બાંધકામ દૂર કરવાનું રહેશે। ડેડલાઇન સુધી બાંધકામ દૂર નહીં કરે તો તંત્ર મશીન ચલાવશે તેમ કહેવાયું હતું। 4 પ્રોજેક્ટને નોટિસ અપાઈ છે, તેમાં L&T કોલોનીમાં સર્જન પેલેસ, રવિરત્ન ફ્લોરેન્સ એપાર્ટમેન્ટનું બાંધકામ દૂર કરવા નોટિસ અપાઈ હોય, જેથી ફ્લેટ ધારકોએ જણાવ્યું હતું આટલા ટૂંકા સમયમાં કઈ રીતે ડિમોલેશન કરાશે તે સમજાતું નથી। સરકારે 1 મહિનાનો સમય આપવો જોઈએ। બસ આજે એસએમસીની અમને કાલે નોટિસ મળી છે કે 7 દિવસની અંદર નડતરરૂપ બાંધકામ અમારે તોડી પાડવાનું છે। એ ખૂબ જ 7 દિવસની અંદર એ તોડી પાડવું ખૂબ જ અઘરું છે। આજે અમારે કોઈ પ્રોફેશનલ આર્કિટેક્ટ કે કોઈનો ઓપિનિયન લેવો હોય તો બી આજે 4 દિવસે તો કોઈકની અપોઇન્ટમેન્ટ મળતી હોય છે। એટલે સરકારશ્રીને અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જો બધાનો સર્વે એક જોડે થાય, બધાનું એક સાથે તમે સોલ્યુશન આપો, પછી તમે પગલાં લો। એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે અમને 1-2 મહિનાનો ટાઈમ આપવામાં આવે, જેમાં અમે અમારો પક્ષ પણ મૂકી શકીએ સરકાર સમક્ષ અને અમે કોઈક આર્કિટેક્ટ કે કોઈક પ્રોફેશનલ્સની સલાહ પણ લઈ શકીએ। થેન્ક યુ। સુરેશ ઓસવાલ મારું નામ છે। એ ટાવરમાં મારા ફ્લેટ છે 601-602। નોટિસ મળી, અમે બધા ભેગા થયા, એની ચર્ચા વિચારણા થઈ। મ્યુનિસિપલ કોર્પોરેશનના ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છે અમે, પણ અમને પણ સમય જોઈએ। કદાચ પાણીની ટાંકીનો સવાલ છે 7 દિવસમાં, એટલે એટલા 7 દિવસમાં બધું કામ કંઈ પૂરું થઈ જવાનું। અમે બધા જ તમારા નિર્ણયો સાથે છે। તમે મને નોટિસ કરી છે, તમે નિર્ણય જો યોગ્ય હશે તો અમે કરશું જ, ના નથી અમારી બિલકુલ, પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને। અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું। તમારે બાકીની 25 બિલ્ડિંગ છે એ બાકી છે, બરોબર? બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે। જો નડતરરૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે, પ્લેનને પ્રોબ્લેમ આવે, અમને અમારી જાનનો પણ જોખમ છે, તો અમે તો સત્વારે કરશું, પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને, તો તમારો સહકાર પણ અમને 100% જોઈશે, એવી સરકારની નમ્ર અપીલ છે। મહેરબાની। સુરેશ ઓવલના પ્રણામ ને સર્જન પેલેસ વતી બધાના પ્રણામ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।